આવજો આવજો હા જાઓ આવજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જય દ્વારકાધીશ. વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. ગાઈસ જો 7:30 થયા. પથારીને એવું લેવાનું બાકી ને આજ તો દીક્ષિતને રાતનો દવાયો તે ઊંઘી જઈને માં પાણી પડે કોઈ આમ ઊંઘ કરી દીધો હાથ તો જે ઊંઘી ગયો કટીયો એને ગાઈસ ઊંઘી એવું થતું હતું કે આખી રાત બરોબર ઊંઘ્યો ને તે અત્યારે ઊંઘી ગયો. ભાવ ગાઈસ પાણી આવતું નહીં હાથ તો 2-3 દાડે એવું શું આવે પાણી પડે બધા. મમ્મી ચા પીવા બેસી હે 7:30 આજ તો વહેલા જાગી ગયા. પાણી બરોબર આવતું નહીં અને દીક્ષિત વોમિટ કરે છે એટલે તબિયત બગડી. ગેસ કયું થઈ ગયું હવે આવ્યું, બીજું તાવ બાવ તો કોઈ આવ્યું નહીં, ખાલી વોમિટ જ કરે. ભેગું થઈ ગયું હવે ચા પાણી કરી ભાઈ મોડા થોડી વાર લઈ જાય દવાખાનું ખુલે એટલે. રાતે 5 ચણ્યા શેક્યા હતા અને ચા અને રોટલો રાતનો આખો પડ્યો અને ચટણી અને અત્યારે બનાવવા પાખરી બહાર લઈને આડે શીરો તો કાલ ખાતો. 8:30 થયા ગાઈસ. આ બાજુ બધું કચરા પોતું અને આ બાજુ અમને જાય છે કડી દીક્ષિતને દવા લઈ. તાવ આવતો નહીં આવે, ખાલી વોમિટ જ થાય દીક્ષિતને, પણ તોય સ્પેશિયલ બને એના બાળકોનું દવાખાને લઈ જાય. હા ડાયરેક્ટ એના બાળકોના ડૉક્ટર જોડે એટલે ખબર પડે શું તકલીફમાં. એ આરીફાએ જો ગાડી લઈને હવે જશે. કાઢો ગાડી યાડો કીધા ચાવી હાલ ના દીક્ષિત. કુલ્ફી ખાધી હતી. શું કહે ડૉક્ટરને? શું કહે ડૉક્ટરને? શું કહે? મેં આઈસ્ક્રીમ ખાધી હતી. કોણ ખાતો હતો? શું કહે? એટલું 2 ખાતું હતું કે? હા અને રોવાનું નહીં હોય દીક્ષિત, ખાલી અમમ કરશે. દીક્ષિતભાઈ શું કરતા હતા? પંખે ઊંઘ્યા હતા એટલે તારું કહેવાનું હા હા ઊંઘીએ છીએ જ ને. હા હાલવાનું નહીં કટો મારા માટે મમ લેતા જો દીક્ષુ, મારા માટે મમ લાય. તું લે સંત્ર વોમિટ થાય હાર કર દે જો આઈ કર દે નહીં મારે મમ લેતા આવજો. હા લે હેડ પાણી તડકો છે એટલે આવી જશે. કાટલાઈ જાય 8 વાગે 8 વાગે તારો લીધો લે હું લેતા થેલી એક તો ભરીને આ પકડ લે બોટી થેલી લાવ રે બીજી લે આમાં પડ દે. લે તાર ફણીમાં નાખો થેલી. હવે એના હાથમાં રૂમાલ હે બધું થેલીમાં ભરી દેજે. ગાડી બેસી ગયો ગાડી બેસી ગયો દીક્ષિત. આવડા હું 2 ઘરે કચરા પોતું કરું નવું કરીને દાડિયા ચાલ દઉં પછી નવું તો જા ને દીક્ષુ તારું મમ લાવજો અમારા માટે. એ દીક્ષુ ઊંચો કર દે લે મારા માટે મમ લાવજો. હા હા જાવ જયારે મોડું થાય. હું આવું કટું હું આવું તું કે નાના કે સામે જાવ હેડો આવજો. જ્યાં એ ગાડી જાય પાછા એ જઈને આવો તો 2 કરે કચરા પોતું વાસણ દાળિયાના ચા અને ના વાતવાનું એટલું પતાવી દઉં અને પછી ટાઈમ રહે તો વાતવાનું કરીએ ના કે આવો તો એ વચ્ચે તો હજી ફોન મૂકી દઈએ ફટફટ કોમે વર્ગી દઈએ ગાઈસ. તો હજી આવજો બાય બાય. જો ગાઈસ કચરા પોતું થઈ ગયું હો અને વાગવામાં થયા છે 10 અને આ બાજુ ચા મૂકી દીધો હો મજૂર માટે. આજ તો 10 વાગે ચા મૂક્યો.
રોજ મમ્મીને વાલે વહેલા મૂકો પણ ટાઈસો વાળા હવા આવ્યા બધું આ પછી હવે ચા મૂક્યો. હવે ચા પી અને આ વાસણ લઈ જાઉં પછી નાવા ધોવાનું કરું તો હજી મમ્મીને આવી જશે. હવે મમ્મી દીક્ષિત બધા લગભગ દવા એમને લઈ રહ્યા છે. એ આયા ભેગા હું નહીં તો રેડી થઈ ગયું. હવે પેલા ઘરે જઈ અને રોધવાનું કરીએ. પછી મમ્મી એમનો ફોન આવ્યો હતો કે દીક્ષિતને હવે સારું એટલે ઘરે આવવાનો રાખવાનો હતો. એક દાખલ કરવો પડે ડૉક્ટરને પણ ફોન કરેલે હવે ચિંતા જેવું કોઈ નહીં. તો હું પેલા ઘરે જઈએ જાય છે હવે રોધવાનું બધું કરીએ એમને આવે તો બધી દીક્ષિત ભાઈ બીમાર પડે ના આવીને પપ્પા નતા ને તે પેલા એમ કહેતો કે મારો ઉતાર દીક્ષિત હશે. ચાલ હાલ ઉપર આખા દેખાય તો ખાઈ ચાલ ખાલી ले दे आपको आसी खाए ना तो साहब आसी खान के हो ना શું કરવાનું કયો તો ગાય સાસી ખવાય જા કડી કહેવાય તો બસ ચાલુ છે. લાવ ફૂટ ગાય દીક્ષિત ચોકલેટ ખાય છે. મોદો પડ્યો હોય ને તો એ મનતો નહીં. એક દારૂ હે ને અઠેલો છે. આ છોકરો તો વાંદરા જેવું છે. દવા પીવી છે મમ્મી નહીં કરી નહીં કોઈ ના કરી એટલે સારું આપણે કે હર્ષિદીમાં મારી गाइस सिलड़ी का रस आ गया है ना नहीं आवती हो गई मां गाइस जो जीसीबी लीधी जो गाइस 200 रुपया जीसीबी लीधी है जी 200 रुपया जीसीबी ले भाई खाई दवा लेने आया हो तुम काम कर दिया मम्मी 11 वागी जा बताई आनु तू दीक्षी बीबी लाई लीधी खाई तना बका आ जवान जानो चले वा दीक्षित की दवा के मटे जीव हमें दीक्षित दवा ठीक गाइस कौन भाई पे पागल नहीं भाई ये तो आने चलो બધું ગમાણે ચલું લીધું मम्मी मैं दीक्षित भाई जो दवाखाना आया है तेरा जीसीबी पास करी दीक्षित क्या दीक्षु गाइस क्या दवा ले भाई बोल क्या हम जो दीदी जी बोला गाड़ी है गाड़ी है तो दिया
જો ગાઈસ દવાખાને આવ્યા છીએ, ડૉક્ટર હાજર નહીં. ડૉક્ટર આવા તને તપાસ થાય પછી ઘેર દવા લઈને નીકળીએ. ઘરે પણ હુડકો બચ્યા પછી કોઈ દિવસ કોઈ તાપ તેમાં કરો. હા આ એ ગોમાં આવી ગયું હું જવું હોય ને કપડા લઈને આવી ગયું. વગાડું ઓલા માથું બદલાય જ ગયો ને. ઓ બાપરે એમ કે આ બાબા એનું હા મારું ખબર જ નથી. બાપરા છોકરા માથું બદલાય મારે આવું થઈ ગયું. હા બાપા મારે તો રાતો થઈ ગયું ને ગમે તો. હા એવું થાય દવાખાને બદલી ના સારું હો કેમ કીધું દાઢી કરશે કે મોડા માર તો પછી ઢોલ આપણો ડાકલું હવે કાલે પગાર છે. આ તો જ્યાં પેલી ગાડીમાં ને આયા ન્યાની ગાડીમાં કેવું કર્યું ચીજ દવા લઈને આયા છોકરો હવાનો જતો રહેતો હવા જીસીબી લાયા દીક્ષુ તારું કહેતા હતા અલ્યા તારી ડમરું બમરું લાયા દીક્ષિત હે ઓહો તાર દવાખાના બોને દીક્ષિત કોમ થઈ ગઈ તારું મૂકો મોટી ગાડી લઈને ગયા નેરી ગાડી લઈને હો હો લે દીક્ષિત તાર જેવો જ છોકરો હા દીક્ષિત સંકેત દીક્ષિત હકે લે લે તા નિશ્ચિત જ કહેવાલો હું ના બેલ કે દીક્ષિત ને રાખશે દાખલ કરી મૂકું તાર પછી ફોન ડોક્ટર પીરાઈને બેહો તમે કે ના માટે ઉલટી તો પછી દાખવ પડી હા પણ ઉલટી નથી પડે કટું ચો જતો દવાખાને જતો ડોક્ટર કહેતા હતા અને ચોલ્લમ બોલ્લો કરે મારા બબુડાય તો ડાયો થઈ ગયું મટી ગયું નહીં કટું મટી ગયું ગાઈસ આવતો રહેના દીક્ષિતને દાખલ કરવાના હતા પણ આવતા રહે નહીં કટું ડૉક્ટરે કીધું કે જતા રહે ઘરે નહીં એવું કીધું મટી ગયું દીક્ષિતને એવું કીધું ને ગમે તો કેવો ચોલ્લો કરે બધું મન કરજે મારા કપાર યાદ યાદ મન કપાર ડાચા કપાર કમ કર ચોલ્લો બોલા ગાઈસ દર્શન કરીને આવ્યા માતાજીએ રહી છોકરા દર્શન કરીને આવ્યા એટલે મટી ગયો બધું મટી ગયું નહીં ખાટલા મૂકી જાય તને પેલું ભૂંગળા ને એવું કટું હવે ગાય જો મેં શાકે વખાડી દીધું ને મમ્મીને 12 વાગ્યા બટાકાનું શાક બનાવ્યું છે ચડહાન રોટલી બનતો હતો શાક રોટલી કરી દઉં દીક્ષિત તો જો આરામ ઉપર હમાચ્યું કઈ મટી ગઈ નહીં બાબુ આ કેટલા જીસીબી હા આવડી જીસીબી 200 રૂપિયાની પણ જબરી નિયાની મસ્ત હ નહીં શું કું ડાયો ગાય લોટ બંધીને મૂક્યો હવે શાક રોટલી કરી દઉં 12 વાગ્યા હવે દીક્ષિતને કડી આરામ કરીએ ફોન જોવા લઈએ પછી મળીએ જો ગાઈસ ખાવા બેસી ગયા તો 2 જણા લે આરી માટીવાળું હોય ને ડમરું રમવા ના પાડે પૂળો એક થવાય અરે ખાઈ લે પછી હું શાક ખીચડી બટાકાના જણા રમો હો હા બા લઈ જાય તને હા આ બા લઈ જાય બા લઈ જાય બીબી લાયા દીક્ષુ એવું કહેતા હતા એવી લાયા એડી લાયા મસ્ત બીબી હા ચોલ્લો કરે એમ કે હજુ ચોલ્લો કરે એમ કે માતાજીએ જઈને આ ચોલ્લો કરીને દાદાજી દેખાય પાછળ આવો છો દાદા ફોનમાં દેખાય ફોનમાં દેખાજો આ ફોનમાં દેખાય કેવા છે મોટી
તો દુકાને ભારે એટલે હા પ્લાસ્ટિક સારું એટલે પસાડા તો ના ભાગ પછી પસાઈ દઉં ગાઈસ ભાગવામાં 4:30 થઈ ગયા જો ચા મૂક્યો અને આ છે બ્રેડ ચા ને બ્રેડ નાસ્તો કરી લઈએ ગાઈસ રાતે દીક્ષિતે ઊંઘવા નહીં દીધા પણ ઊંઘ બરોબર આવી નહીં થોડું ઊંઘી તો ચા નાસ્તો કરીને પછી જો ગાઈસ આજ તો ભાગવામાં થઈ જશે 9 અને આજ તો નિશિત ખાવા બેઠો હોય કણ પાહો તો બળીના મરચું અને બપોરનું બટાકાનું શાક છે આજ તો ગાઈસ આ એક ગોરો ઉડી ગયો તો ડીમ થઈ ગયું હો ડીમ લાઈટ હોય એટલે ખાઈ લઈએ મમ્મી આવી ખાવા શીખર ઉડી ગયો લાગે મેં જમા પાકમાં મરચું હે પણ મેર આવી છે બટાકા ખાવાનું બપોરના તો ગાઈસ સવા ખાઈ લઈએ એની મમ્મી બધા બેઠા પેલા કરે મરચું રોટલા ખીચડી અને બેસી ગયા જમણવાર કર્યું આજે દહીં ખાવાનું શોખ થઈ દહીં ખાઈ ગયો તો ગાઈસ ખાઈ લઈએ અને પછી સૂઈ જઈએ તો બધાને ગુડ નાઇટ તો ગાઈસ બધા ગુડ નાઇટ જય માતાજી મારો બ્લોગ ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી